જામનગર ખાતે યોજાયેલા સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. સોનલનગર વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ ચાવડા નામના બાળકના નિવાસસ્થાને પહોંચી તેમની સ્થિતિ જાણીને તેમને ધોરણ 6માં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ લાલવાડી વિસ્તારના વાડી વિસ્તારમાં રહેતા હર્ષિતા પરમાર તથા માધાપર ભૂંગા વિસ્તારની મુલાકાત લઈ વાઢા માહેનૂર હુસૈન તથા અફસાના બાનુને પણ શૈક્ષણિક કીટ અર્પણ કરી પુનઃ શિક્ષણની મુખ્યધારા સાથે જોડવાની વ્યવસ્થા કરી હતી. શાળાએ પુનઃ પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય છે આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આજે દીકરીબાના ઘરે આવી એમને સ્કૂલ બેગ અને પુસ્તકોના માધ્યમથી 8મા ધોરણમાંથી લઈ અને 9મા ધોરણમાં પુનઃ પ્રવેશ કરાવી અને આ અભિયાન અંતર્ગત ગુજરાતનું અને આપણા જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે થઈ અને સતત અમે પ્રયત્નશીલ છીએ. આપ સૌનો સહયોગ, આપ સૌના પ્રયાસથી, આપ સૌના સાથથી આ અભિયાનને આપણે વધારે સુદૃઢ રીતે આવનારા સમયમાં મજબૂતાઈથી પ્રત્યેક બાળકને રીએનરોલમેન્ટ કરાવી અને બેઝિક રાઇટ, એજ્યુકેશનનો જે રાઇટ છે એ ગુજરાતનું તમામ બાળક, દરેક બાળક મેળવે એ જ અમારા પ્રયત્ન છે.